નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય નંબર 22 ભાણી કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. આ સોલ્યુશન તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. કાવ્યનું નામ લખી દેજો. ભાણી સાહિત્ય કૃતિનો પ્રકાર ઉર્મી કાવ્ય છે અને તેના લેખક ઇન્દુલાલ ગાંધી છે. ખાસ તૈયાર કરી દેવું. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો ભાણી કપડાં ધોવા માટે મિત્રો અંધારી રાતનો સમય પસંદ કર્યો છે. પ્રશ્ન નંબર 2, ભાદરના કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે? ભાદરના કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના સાવ ચીથરે હાલ કપડાને જોરથી પછાડીને ધોવા શી રીતે? પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. વસ્ત્ર વિનાની કેમ મોલાતું આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. વસ્ત્ર વિનાની કેમ બોલાતું આ પંક્તિ મિત્રો ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિવસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે, તો બીજી બાજુ દેશમાં કે મહેલોમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા બધા કપડાં થયા છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. સુખી માણસ જો સંવેદનશીલ ન હોય અને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના? એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. ભાણી ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ કન્યા છે. તે પાસે કપડાં ધોવા સાબુ પણ નથી. તે માગી ભીખીને સાબુ એકઠો કરે છે. અંધારી રાતે ભાદર નદીમાં કપડાં ધોવા જાય છે, કારણ કે એની પાસે અંગ ઢાંકવા માત્ર 3 વસ્ત્ર છે: જૂનો સાડલો, ચણિયો અને ચોળી. આ વસ્ત્રો સાવ જીર્ણ છે. સ્ત્રી સહજ લજ્જાના કારણે તે અંધારી રાતે કપડાં ધોવા જાય છે. ઓઢણું ઓઢી ચણિયો ધોવે છે, પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધોવે છે. આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં તેને કોઈ જોતું તો નથી ને એવી ભીતિથી ચારે તરફ જુએ છે અને એના અંગે અંગમાંથી એનો આત્મા જાણે રડે છે. કપડાં ધોતી વખતે 3 જીર્ણ વસ્ત્રો સિવાય તેની પાસે કોઈ અન્ય વસ્ત્ર નથી. કપડાં ધોઈને પાછી વળતી એ કન્યા ઠંડીથી ધ્રુજતી કાયા સંતાડતી ઠેસ ઠેલા ગોથા ખાતી જેમ તેમ પોતાના કુબા સુધી તો પહોંચે છે, પણ તરત જ તે શરીરની સમતુલા ગુમાવે છે અને ત્યાં જ પટકાઈ પડે છે. કવિએ પટકાણી સાથે રાંકની રાણી કહીને માત્ર પ્રાસ નથી મેળવ્યો, પણ ભાણી પ્રત્યે કરુણા જગાડે તેવી તેની દરિદ્ર અવસ્થા, વિવશતા અને લાચારી દર્શાવી છે. પ્રશ્ન નંબર 2, કાવ્યમાં આલેખાયેલી સામાજિક આર્થિક વિષમતા વર્ણવો. સામાજિક આર્થિક વિષમતા એ આપણા સમાજનું મોટું દૂષણ છે. એક બાજુ સુખ વૈભવમાં મહાલતો વર્ગ છે, તો બીજી બાજુ ભાણી જેવી અતિશય દરિદ્ર અવસ્થા ભોગવતો વર્ગ છે. ભાણી કાવ્યમાં ભાણી પાસે અંગ પર પહેરવા પૂરતા કપડાં નથી. ચીભડા વેચીને એક કુટુંબના એટલે કે સૌ સભ્યના પેટ ભરે છે. એની પાસે ફાટેલા અને મેલા દાટ કપડાં ધોવા માટે સાબુ પણ નથી. પોતાની આબરૂ સાચવવા કોઈની પાસેથી માંગી ભીખીને લાવેલ સાબુથી કપડાં તો ધોવે છે, પણ એ માટે ઓઢણો ઓઢીને પહેલાં ચણિયો ધોવે છે, પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધોવે છે. એવા સમયે તેને પોતાની 1,00,000% આબરૂ સાચવવાની છે, એટલે તે બીતી ચારે તરફ જુએ છે. રખેને કોઈ તેને જોતું તો નથી ને. આ ગરીબ કન્યા ઠંડીથી ધ્રુજતી, કાયા સંતાડતી, ઠેસ ઠેબા ગોતા ખાતી પોતાની કુબા સુધી પહોંચતા જ પટકાઈ પડે છે. અહીંયા કંગાળ દરિદ્ર કન્યાની ગરીબાઈની પરાકાષ્ઠા જોવા મળે છે.
આવી કરુણાજનક પરિસ્થિતિ જોતા વૈભવશાળી મહેલો કેમ તૂટી પડતા નથી? એવો પ્રશ્ન મનમાં થાય એ સ્વાભાવિક છે. ટૂંકમાં કવિએ કાવ્યમાં ભાણીના પાત્ર દ્વારા સામાજિક આર્થિક વિષમતાને તાદશ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ કાવ્યનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશનો મેળવવા માટે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. વિડીયો પસંદ આવતો તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.